વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 9. એની અંદર આજે આપણે જોવાનું છે નાણાં બજારના સાધનો. એમાં નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. એ આપણે પ્રશ્ન પૂછે, નાણાં બજારના સાધનો છે તેની પાકતી મુદત કેટલી હોય છે? તો કે ભાઈ 1 વર્ષ કે તેથી ઓછી. આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? તો કે ભાઈ નાણાં બજારના સાધનો. તો કે આ બધા જે સાધનો છે એની પાકતી મુદત છે એ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેની હોય છે. સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. તો કે ભાઈ નાણાં બજારની અંદર કેવા સાધનોનો વેપાર થાય? તો એક તો સલામત છે અને બિન સલામત છે. બંને પ્રકારના સાધનોનો અહીંયા વેપાર થતો જોવા મળે છે. અહીંયા સલામત એટલે શું? તો કે ભાઈ જે જગ્યાએ નાણાંનું રોકાણ કર્યું હોય એ મૂળ રકમ છે, એની ઉપર કોઈ પણ પ્રકારનું કાંઈ જોખમ રહેતું ન હોય તેને સલામત રોકાણ કહેવામાં આવે છે. અને બિન સલામત એટલે શું? તો કે ભાઈ બિન સલામત એટલે કે આપણે જે નાણાંનું રોકાણ કરેલું છે એ નાણાં ઉપર જોખમનું તત્વ હોય તેને બિન સલામત રોકાણ તરીકે ઓળખવામાં આવે છે. એ નાણાં બજારના મુખ્ય સાધનો છે એ નીચે મુજબ છે. એમાં નંબર 1 ટ્રેઝરી બિલ, બીજું કોમર્શિયલ પેપર, ત્રીજું થાપણનું પ્રમાણપત્ર, ચોથું કોમર્શિયલ બિલ અને નંબર 5મો કોલ મની અને નોટિસ મની. અહીંયા આપણે જોઈએ તો પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ નાણાં બજારના સાધનોની યાદી આપો. તો આ 5 સાધનો છે એ નાણાં બજારના સાધનો છે જે આપણે 1 માર્ક્સની અંદર પૂછી શકાય. હવે અહીંયા આપણે પ્રશ્ન પૂછે કે ટ્રેઝરી બિલ સમજાવો. કેટલા માર્ક્સની અંદર? તો કે ભાઈ 2 માર્ક્સની અંદર આવો પ્રશ્ન છે આપણે પૂછી શકે. તો એની અંદર ટ્રેઝરી બિલમાં જોઈએ તો ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. ટ્રેઝરી બિલ છે એ કેવા ગાળા માટેનું? તો કે ભાઈ ટૂંકા ગાળા માટેનું. કેવું સાધન કીધું છે? તો કે ભાઈ નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. હવે અહીંયા પ્રશ્ન પૂછે ટ્રેઝરી બિલ છે એ કોણ બહાર પાડે છે? તો કે ભાઈ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. અહીં નાણાંની જરૂરિયાત કોને છે? તો કે ભાઈ ભારત સરકારને છે. તો ભારત સરકાર છે એ નાણાં લેવા માટેની જવાબદારી છે એ કોને આપે છે? તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપે છે. એ સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક ગણાય છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. અહીંયા આપણે કીધેલું છે ભાઈ ટૂંકા ગાળા માટે. ટૂંકા ગાળા માટે એટલે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ ટૂંકો ગાળો કેને કહેવામાં આવે છે? તો કે ભાઈ જેની મુદત છે કેટલી છે? તો કે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની મુદત હોય તેને કેવો ગાળો કહેવામાં આવે છે? તો કે ભાઈ ટૂંકા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. હવે ટ્રેઝરી બિલ છે તેની પરિપક્વતાની તારીખ 91 દિવસની હોય છે અથવા તો 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. અહીં આપણે શું કીધું છે? તો કે ભાઈ આપણે જે ટ્રેઝરી બિલ જેની ખરીદી કરેલી છે એ કેટલા સમયની અંદર કેટલી મુદત માટેનું હોય છે, એની પાકતી તારીખ શું હોય છે, બરાબર છે? કયા સમયે એની રકમ છે એ પરત મળી જતી હોય છે? તો કે એની રકમ છે એ આપણને 91 દિવસની અંદર મળી જતી હોય, 182 દિવસની અંદર મળી જતી હોય કે 364 દિવસની અંદર મળી જતી હોય છે. એ 364 દિવસ એટલે આપણું 1 વર્ષ છે તે પૂરું થાય છે. એટલે 1 વર્ષની મર્યાદાની અંદર એ ટ્રેઝરી બિલ છે એ બહાર પાડવાનું હોય છે. એ ટ્રેઝરી બિલ છે એ શૂન્ય કૂપન બોન્ડ છે. એ કદાચ આપણે વિકલ્પની અંદર પૂછે તો કે ટ્રેઝરી બિલ છે એ કેવું કૂપન છે? તો કે ભાઈ શૂન્ય કૂપન બોન્ડ છે. બોન્ડ એટલે કે એક પ્રકારનું સર્ટિફિકેટ કહેવામાં આવે છે. કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી કરવામાં આવતી નથી, બરાબર છે? તો કે ભાઈ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. અહીંયા આપણે પ્રશ્ન પૂછે ટ્રેઝરી બિલ છે એ કઈ રીતે બહાર પાડવામાં આવે છે? તો કે ભાઈ ટ્રેઝરી બિલ છે એ વટાવથી બહાર પાડવામાં આવે અને પાછું મૂળ કિંમતે છે એ પરત કરવામાં આવે છે. કઈ રીતે? તો કે ભાઈ એની અંદર આપણે કીધું છે કે ભાઈ 25,000ના ટ્રેઝરી બિલ છે એ 23,500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમતે ₹25,000 છે એ ચૂકવવામાં આવે
તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવામાં આવે છે. અહીં આપણે શું કીધું છે તો કે ભાઈ વટાવથી બહાર પાડવામાં આવે છે. કઈ રીતે બહાર પાડવામાં આવતા નથી તો કે ભાઈ મૂળ કિંમતે બહાર પાડવામાં આવતા નથી, પણ મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ 25,000ના ટ્રેઝરી બિલ છે, આ એની મૂળ કિંમત છે, પણ કંપની છે એ ભારત સરકાર છે એ રિઝર્વ બેંકને આદેશ આપે છે તો કે ભાઈ કેટલી રકમની અંદર બહાર પાડવાનું તો કે ભાઈ 23,500 રૂપિયામાં બહાર પાડવાનું છે. જે 1,500 રૂપિયા છે એને શું કહેવામાં આવે છે તો કે એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત છે ₹25,000 છે એ ચૂકવવામાં આવે છે. બરાબર છે. અને આ બંને વચ્ચેનો જે તફાવત થશે ₹1,500 એ રોકાણકાર માટે શું થશે તો કે ભાઈ એના માટે વળતર છે એ કહેવાશે. ટ્રેઝરી બિલ છે એને ક્યાં નામે ઓળખવામાં આવે તો કે ભાઈ ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ આપણા માટે ટૂંકો પ્રશ્ન છે, વિકલ્પ છે. બરાબર છે. તો અહીંયા ટ્રેઝરી બિલ છે એ પૂરું કર્યું છે. હવે નંબર બીજો અહીંયા આપેલો છે તો કે ભાઈ કોમર્શિયલ પેપરો, એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. તો કે ભાઈ છે શું તો કે ભાઈ એક પ્રકારના સર્ટિફિકેટ છે. અહીંયા વિશ્વ સ્તરે કયા વર્ષની અંદર કીધેલું છે તો કે ભાઈ 1980 પછી શું થયું તો કે ભાઈ લોકપ્રિય થયા છે. લોકપ્રિય થવા એટલે શું તો કે ભાઈ લોકો છે એની અંદર રોકાણ કરતા થયા છે. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. તો કે ભાઈ ભારતની અંદર આપણે જોઈએ તો કોણે તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કયા વર્ષની વાત કરેલી છે તો કે ભાઈ 1990માં શું બહાર પાડેલું છે તો કે ભાઈ કોમર્શિયલ પેપર છે બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. અહીંયા અગાઉ આપણે જોયું હતું તો કે ભાઈ આ બધા સાધનો કેવા છે તો કે ભાઈ ટૂંકા ગાળા માટેના છે, સલામતે છે અને પાછા કેવા કીધા તો કે ભાઈ બિનસલામતે છે. કોમર્શિયલ પેપર છે એ કેવું છે તો કે ભાઈ બિનસલામત છે અને ટૂંકા ગાળા માટેનું વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. તો કે ભાઈ અહીંયા ભવિષ્યની અંદર એવું પણ બની શકે કે ભાઈ વળતર તરીકે રકમ મળે અને ન પણ મળે. જેની અંદર જોખમ વધુ હોય એની અંદર વળતર છે એ પણ કેવું હોય તો કે ભાઈ વળતર વધુ પણ હોઈ શકે છે. એ ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. અહીંયા ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. તો કે ભાઈ જ્યાં જોખમનું તત્વ વધુ હોય ત્યાં રોકાણકારો ક્યારે વધુ આકર્ષાય તો કે ભાઈ જે સંસ્થાઓ છે બરાબર છે એની શાકપાત્રતા કેવી હોય તો કે ભાઈ ઊંચી હોય તો એવી કોર્પોરેટ સંસ્થાઓ છે એ કોર્પોરેટ સંસ્થાઓ છે પોતે કોમર્શિયલ પેપર છે એ બહાર પાડતી હોય છે. અહીંયા હસ્તાંતરણીય સાધન છે તેથી ફેરબદલીને પાત્ર છે. અહીંયા હસ્તાંતરણીય સાધન એટલે શું તો કે ભાઈ તેની ફેરબદલી કરી શકાય છે. ફેરબદલી કરી શકાય એટલે શું તો કે ભાઈ તમે કે મેં એની ખરીદી કરેલી છે અને આપણે બીજા વ્યક્તિને વેચવા માગતા હોય તો આપણે સરળતાથી તેને વેચી શકીએ છીએ. એને શું કહેવાય તો કે હસ્તાંતરણીય સાધન તરીકે ઓળખવામાં આવે છે. એ કંપનીઓ છે અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે કોમર્શિયલ પેપર છે બહાર પાડતી હોય છે. અહીં આપણે ટૂંકા પ્રશ્નની અંદર અથવા તો વિકલ્પની અંદર પૂછે તો કે ભાઈ કોમર્શિયલ પેપર છે એની અવધિ ઓછામાં ઓછા કેટલા દિવસની હોય તો કે 7 દિવસની હોય અને વધુમાં વધુ વર્ષમાં તો કે ભાઈ 1 વર્ષ માટેની મુદત હોય છે. એ કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. અહીંયા પણ આપણે એવો પ્રશ્ન પૂછે તો કે ભાઈ ભારતની અંદર કોમર્શિયલ પેપરનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. અહીંયા કોમર્શિયલ પેપર છે એ પણ કઈ રીતના તો કે ભાઈ વટાવથી બહાર પાડવામાં આવે છે અને કેટલી રકમમાં તો કે ભાઈ 5 લાખની રકમ અને એના ગુણાંકમાં એટલે કે 10 લાખ હોય, 15 લાખ હોય, 7.5 લાખ હોય, બરાબર છે. આ રીતના બહાર પાડવામાં આવે છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. અહીંયા તમને પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ કોમર્શિયલ પેપરના અન્ય નામો જણાવો અથવા તો કોમર્શિયલ પેપરને
બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ફાઇનાન્શિયલ પેપર તરીકે ઓળખવામાં આવે, ઇન્ડસ્ટ્રીયલ પેપર તરીકે ઓળખવામાં આવે અને કોર્પોરેટ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે નંબર 3 જોઈએ તો અહીંયા આપણે કીધેલું છે તો કે ભાઈ થાપણનું પ્રમાણપત્ર. એમાં તો કે ભાઈ થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. તો કે ભાઈ થાપણનું પ્રમાણપત્ર કેવું સાધન છે તો કે એક તો ભાઈ બિનસલામત છે, એની કોઈ સલામતી નથી. પ્લસ કેવું કીધું છે તો કે હસ્તાંતરણીય છે. હસ્તાંતરણીય એટલે કે આપણે બીજા વ્યક્તિને આપી શકીએ છીએ. અને પાછું ટૂંકા ગાળા માટેનું તો કે ભાઈ આ બધા નાણાકીય સાધનો છે એ ટૂંકા ગાળા માટેના જ છે, જેની સમય મર્યાદા શું કીધી છે તો કે ભાઈ 1 વર્ષની જ હોય છે. બરાબર? તો કે શિડ્યુલ વેપારી બેન્કો છે અને નાણાકીય સંસ્થાઓ છે આવા થાપણના પ્રમાણપત્રો છે બહાર પાડી શકે છે. એ બેંકમાં મૂકેલ બાંધી મુદતની થાપણની રસીદ એટલે કે ફિક્સ ટાઈમ ડિપોઝિટ રિસિપ્ટથી થાપણનું પ્રમાણપત્ર છે એ અલગ છે. આપણે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ રૂપે રકમ મૂકતા હોઈએ છીએ અને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ થાપણનું પ્રમાણપત્ર કહીએ છીએ. બરાબર છે? અથવા તો થાપણની રસીદ કહીએ છીએ. બાંધી મુદતની થાપણ એવું આપણે અભ્યાસ કરેલો છે. તો કે ભાઈ બાંધી મુદતની થાપણની રસીદ અને થાપણનું પ્રમાણપત્ર છે એ બંને અલગ છે. કઈ રીતના અલગ છે તો કે ભાઈ આપણે ફિક્સ ડિપોઝિટની અંદર જે રસીદ પ્રાપ્ત કરેલી છે એ થાપણનું પ્રમાણપત્ર છે એ અહીંયા થાપણનું પ્રમાણપત્ર છે હસ્તાંતરણીય છે અને વેચી શકાય છે. જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ છે એ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી. આ શું છે તો કે ભાઈ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. કયો તફાવત તો કે થાપણનું પ્રમાણપત્ર છે એ બીજા વ્યક્તિને આપણે આપવું હોય અને વેચવું હોય તો એ વેચી શકાય. બરાબર? જે વ્યક્તિ પાસે થાપણનું પ્રમાણપત્ર હોય એ વ્યક્તિ જે તે જગ્યાએ જઈ એની મુદત પૂરી થતાં નાણાં છે મેળવી શકે છે. પણ આપણે બાંધી મુદતની થાપણની અંદર જે રકમ મૂકેલી છે એની જે રસીદ છે એ કેવી તો કે હસ્તાંતરણીય નથી અને બીજા વ્યક્તિને વેચી શકાતી પણ નથી. શિડ્યુલ વેપારી બેન્કોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. એ વેપારી બેન્કો છે એને નાણાંની જરૂરિયાત હોય તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે અને કેટલીક શરતો તો કે ભાઈ એણે દર્શાવેલ શરતો મુજબ પોતે થાપણનું પ્રમાણપત્ર છે એ બહાર પાડી શકે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત છે ઓછામાં ઓછી કેટલી હોય છે તો કે 1 લાખની હોવી જોઈએ. અહીં આપણા માટે વિકલ્પ છે, ટૂંકો પ્રશ્ન છે એ આપણે યાદ રાખવાનો થશે. તો કે ભાઈ થાપણના પ્રમાણપત્રની કિંમત છે ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો કે ભાઈ 1 લાખની હોવી જરૂરી છે. હવે આપણે જોઈએ તો અહીંયા કોમર્શિયલ બિલ આપને આપેલું છે. એમાં તો કે ભાઈ કોમર્શિયલ બિલ જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાક માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. ફરીથી એકવાર જોઈએ તો કે ભાઈ માલની ખરીદી કરવી છે પણ શાકથી એટલે કે ઉધાર માલની ખરીદી કરવી છે ત્યારે માલ વેચનાર છે ને એ જે વેપારી હોય એ માલ ખરીદવા માગતો હોય એના ઉપર કેવું બિલ લખે છે તો કે ભાઈ કોમર્શિયલ બિલ લખે છે. બરાબર છે? કોમર્શિયલ બિલ છે એ કેવું છે તો કે હસ્તાંતરણીય છે એટલે કે બીજા વ્યક્તિને આપણે આપી શકીએ છીએ અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. તો કે એની અંદર જે રકમ દર્શાવેલી છે એ બેંક ઈચ્છે તો ચૂકવી શકે ને બેંક ના પાડે તો ન પણ ચૂકવી શકે. એટલે એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. એની અંદર કોઈ એવી ચોક્કસ શરતો હોતી નથી. બરાબર છે? તો કોમર્શિયલ બિલના બીજા કેટલાક પ્રકારો છે એની અંદર કીધું છે તો કે ભાઈ વિનિમય પત્ર, પછી કીધું છે હુંડી, આંતરદેશીય બિલ, પછી કીધું માંગણી બિલ અને વિદેશી બિલ વગેરે. તો કે આ બધા શું છે તો કે ભાઈ કોમર્શિયલ બિલના પ્રકારો છે. હવે અહીંયા આપણે જોઈએ તો કોમર્શિયલ બિલ વિશે તો કે ભાઈ જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. બરાબર છે? એ વેચનાર વ્યક્તિ કોને લખશે તો કે ભાઈ ખરીદનાર વ્યક્તિને લખશે. હવે ખરીદનાર વ્યક્તિને જ્યારે એ બિલ આપશે ત્યારે એને કેવું બિલ કહેવાય તો કે ભાઈ વેપારી બિલ. અને જ્યારે વેપારી છે બેંક
જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ છે એ કોમર્શિયલ બિલ બને છે, બરાબર છે. એ વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે. હવે અહીંયા આપણે જોઈએ તો કે કોઈ વ્યક્તિ છે એને માલની ખરીદી કરવી છે, તો એ વ્યક્તિ છે માલ વેચનાર પાસે જશે અને જે વસ્તુની ખરીદી કરવી છે એનું પોતે બિલ છે એ બનાવી લેશે. બિલ બનાવી લેશે એટલે એ વ્યક્તિ છે ખરીદનારને બિલ આપશે, એટલે એ બિલ કેવું બની ગયું તો કે ભાઈ વેપારી બિલ બની ગયું. હવે વેપારી પાસે જે બિલ આપ્યું છે એ ક્યાં જશે તો કે ભાઈ વેપારી બેંક પાસે જશે. હવે વેપારી બેંક છે એ બિલ જોશે અને બિલનો સ્વીકાર કરશે, અને જે વ્યક્તિ છે માલની ખરીદી કરે છે, જેની પાસેથી માલની ખરીદી કરેલી છે તો કે ભાઈ માલ વેચનાર છે એને નાણાંની ચૂકવણી કરી આપશે, અને ખરીદનાર છે એને વેચનાર વેપારી છે એ શું આપી દેશે તો કે ભાઈ એ પ્રમાણમાં એને માલ છે એ આપી દેશે, બરાબર છે. હવે વેપારી બેંક છે એને પણ નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થઈ તો એ શું કરશે તો કે ભાઈ બીજી બેંકો પાસેથી અથવા તો બીજી સંસ્થાઓ પાસેથી પણ એ રકમ છે એ પોતે મેળવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ છે એ 30 દિવસ 60 દિવસ કે 90 દિવસની મુદતના હોય છે, બરાબર. તો એ કોમર્શિયલ બિલ છે એ પૂરું થાય છે. હવે આપણે જોવાનું છે કોલ મની અને નોટિસ મની. એની અંદર જોઈએ તો કે ભાઈ વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક રાખવી પડે છે. એ બાબતનો આપણે અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કર્યો છે. અહીંયા રોકડ તરલતાનું પ્રમાણ છે એને જાળવવું પડતું હોય છે. અહીંયા બેંકો પાસે જે રકમ આવી છે એમાંથી અમુક રકમ છે એને રિઝર્વ બેંકને જમા કરાવવાની હોય છે, અમુક રકમ છે એને રિઝર્વ તરીકે રાખવી પડતી હોય છે, જેને ક્યાં નામે ઓળખવામાં આવે તો કે રોકડ અનામત તરીકે ઓળખવામાં આવે છે. એ ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે, બરાબર છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બની ગયું છે. એ કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. તો કે ભાઈ એ કોલ મની અને નોટિસ મનીની વ્યવસ્થા છે એ કોના માટે છે તો કે ભાઈ માત્ર ને માત્ર બેંકો માટે છે. શા માટે બેંકો માટે છે તો કે ભાઈ બેંકોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત છે. તો એ બેંકો છે એ શું કરશે તો કે ભાઈ એની જરૂરિયાત મુજબ કોલ મની અને નોટિસ મની દ્વારા એ બીજી બેંકો છે એની પાસેથી નાણાકીય જરૂરિયાતો સંતોષશે. રિઝર્વ બેંકે નક્કી કરેલી સંસ્થાઓ પાસેથી પોતે એ જરૂરિયાત છે એ પોતે સંતોષશે, બરાબર. એની અંદર અહીંયા નંબર 1 આપ્યો છે કોલ મની. એની અંદર તો કે જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવાના કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. અહીંયા આપણે યાદ રાખવાનું થશે તો કે ભાઈ કોલ મની છે એ કેટલા દિવસ માટે તો કે ભાઈ એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે, બરાબર છે. તો એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. પણ કોના માટે તો કે ભાઈ બેંક માટે. શા માટે તો કે બેંક છે એની પાસે રૂપિયા છે એ ખલાસ થઈ ગયા છે અને એણે રોકડ અનામતનું પ્રમાણ છે એ જાળવવું છે, એટલા માટે એણે આ નિયમ છે એ અનુસરવો પડતો હોય છે. એ કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવામાં આવે છે, બરાબર છે. આની અંદર મોટા પાયા પર કોણ ભાગ લેતી હોય છે તો કે ભાઈ બેંકો. શા માટે તો કે એની પાસે નાણાં નથી. એની પાછળનું કારણ શું તો કે ભાઈ આરબીઆઈના નિયમ મુજબ એણે રોકડ અનામતનું પ્રમાણ છે એ જાળવવું પડે છે, જેથી પોતે શું કરશે તો કે ભાઈ અન્ય બેંકો પાસેથી નાણાં છે એ પોતે મેળવશે. એ રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. ટૂંકમાં એક જ દિવસની લોન એટલે કે કોલ મની. એ રિઝર્વ બેંકના નિયમ અનુસાર શું કીધું છે તો કે ભાઈ બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ છે એ જાળવવું પડે છે. આથી શું થાય તો કે જે બેંકો છે એ નાણાંની અછત અનુભવતી હોય એ બીજી બેંક પાસેથી
વધારાની રોકડ રકમ છે ને, જે બેંક પાસે વધારાની રોકડ રકમ પડી હશે એની પાસેથી ઓછીની રકમ છે એ મેળવશે. પણ કેટલા દિવસ માટે? તો કે એક જ દિવસ માટે. એના બદલામાં એણે વ્યાજ પણ ચૂકવવાનું હોય છે. એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે એ કીધું છે નોટિસ મની. એ 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે નોટિસ મની કહેવામાં આવે છે. એ કોલ મની છે એ કેટલા દિવસ માટે આપણે કીધું છે? તો કે ભાઈ 1 દિવસ માટે કીધું છે. અને નોટિસ મની છે એમાં કેટલું કીધું છે? તો કે ભાઈ 2 થી 14 દિવસ માટે જ્યારે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થાય, લેવામાં આવે કે આપવામાં આવે તો એ કોલ મનીની જગ્યાએ શું બની જાય છે? તો કે નોટિસ મની બની જાય છે. બરાબર છે. અહીંયા નાણાં બજારના જે સાધનો છે, કયા કયા સાધનોની આપણે વાત કરેલી છે? તો કે ભાઈ ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર અને કોમર્શિયલ બિલ અને કોલ મની અને નોટિસ મની. તો અહીંયા આપણે આ પ્રશ્નો છે એ 2 માર્ક્સની અંદર પૂછી શકાય છે. ક્યારેક 5 માર્ક્સની અંદર પણ નાણાં બજારના સાધનો છે એનો પ્રશ્ન કદાચ જો પૂછે તો. બાકી અહીંયા 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન છે આપણે પૂછી શકાય છે. અહીંયા નાણાં બજારના સાધનો છે તેનો આપણે અભ્યાસ છે તે પૂર્ણ કરેલો છે અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ.